જય હિન્દ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો લઈને આવ્યા છે ગ્રાઉન્ડ રિપોર્ટ ડે 2. અત્યારે ગુજરાત પોલીસની ફિઝિકલ પરીક્ષાઓ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓનો મિત્રો ઉત્સાહ વધારવામાં કોઈ પણ વ્યક્તિએ કમી રાખવી જોઈએ નહીં. આપણા આજુબાજુના જે પણ વિદ્યાર્થી રનિંગ કરવા જાય છે એમને બધાને ઉત્સાહ આપો, એમને બધાને કરેજ કરો તમે, જેથી કરીને તેઓ બેસ્ટ પરફોર્મન્સ આપી શકે. તો સેકન્ડ ડે શું થયું છે મિત્રો ગ્રાઉન્ડ પર, બરાબર? એક જોવા જેવી વાત છે, દર વખતે સમજાવવામાં આવે છે વિદ્યાર્થી જ વિદ્યાર્થીઓના દુશ્મન બની રહ્યા છે, બરાબર? એના વિશે આપણે વાત કરવા છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. માત્ર 3 થી 4 મિનિટ લઈ મિત્રો, બરાબર? ગઈકાલે શું થયું હતું એ પણ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો મિત્રો આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી LRD PSI સ્પેશિયલ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF મળશે, બરાબર? આ જેટલા પણ ટોપિક લખેલા છે, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેક, બલેરના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, સાથે મિત્રો છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 12 મહિનાની અલગ અલગ PDF, બરાબર? 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. મિત્રો મારું કરંટ અફેર દરેક પરીક્ષાઓમાં 100% પૂછાય છે. કોઈ વિદ્યાર્થીએ ડેમો જોવો હોય, કોઈએ સબૂત જોવા હોય, ગઈ LRD પરીક્ષામાં પણ આપણું કરંટ અફેર 100% પૂછાયું હતું. તો એના માટે પણ આ નંબર પર તમે મેસેજ કરો, આપણે એ પણ મોકલી આપીશું. જો તમને કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો છેલ્લા 1 વર્ષથી લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDFની પ્રાઇસ માત્ર ₹200 છે, ખાલી ₹200, 1 વર્ષ, બરાબર? કોઈ મોટી વાત નથી મિત્રો. ₹15 જેટલી તમને 1 મહિનાની PDF પડે છે. પૂરા 1 વર્ષનું કરંટ અફેર મળશે ₹200માં. ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો એકવાર ડેમો PDF અને ગઈ પરીક્ષામાં પૂછેલા સબૂત તો જોઈ જ લેજો, બરાબર? ખૂબ 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 ફાયદો થશે, કારણ કે LRDમાં પણ 15થી 16 માર્કનું મિત્રો કરંટ અફેર પૂછાય છે. ગઈ વખતે પણ 16 માર્કનું કરંટ અફેર પૂછાયું હતું, એના સબૂત પણ અમે મૂક્યા છે, બરાબર? બીજા તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ આ નંબર પર મેસેજ કરી શકો છો. મિત્રો હવે આપણે આવીએ છીએ આજના. સૌથી પહેલાં વાત લઈએ આપણે તો ગઈકાલે શું થયું હતું મિત્રો, બરાબર? 22 જાન્યુઆરી 2026ની આ ન્યૂઝ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ PSI લોકરક્ષક કેડરની 13,591 પોસ્ટ, બરાબર? ફિઝિકલ ટેસ્ટ. કોઈ ઉમેદવાર શારીરિક અસ્વસ્થ છતાં પણ ફિઝિકલ ટેસ્ટમાં સફળ થયા છે, ઘણા બીજી વાર નિષ્ફળ થયા છે. તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું, 100% પરફોર્મન્સ આપ્યું. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? જીવન ખૂબ જ લાંબુ છે, જીવનમાં ઘણી બીજી તકો છે, બરાબર? ગ્રાઉન્ડનું જે મિત્રો પરિણામ છે ગ્રાઉન્ડ પર મૂકીને પછી ઘરે જવું. પાસ થયા એમને અભિનંદન, નાપાસ થયા તો જીવનમાં ઘણું બધું કરવાનું છે, બરાબર? પ્રથમ દિવસે 10,500 વિદ્યાર્થીઓમાંથી 6,340 શારીરિક કસોટી આપી 2,576 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. તો હવે જોવાનું એ છે કે પહેલી વાત તો 6,340 એટલે લગભગ 55% વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા છે, અને આ 6,340માંથી 2,576 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા, એટલે કે 40% જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. થોડુંક ટફ પડી રહ્યું છે આ વખતે, કારણ છે વિદ્યાર્થીઓને મળેલો ઓછો ટાઈમ. ફોર્મ ભરાયા અને રનિંગ વચ્ચે માત્ર 1 જ મહિનાનો ટાઈમ મળ્યો. 23 ડિસેમ્બર લાસ્ટ તારીખ હતી ફોર્મ ભરવાની, અને 21 જાન્યુઆરીથી તમારું રનિંગ ચાલુ થઈ ગયું છે. આ એક કારણ હોઈ શકે. તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર? ગ્રાઉન્ડની અંદર તમે તમારું 100% આપ્યું છે, એના પછી ઉપરવાળા પર છોડી દેવાનું આપણે, બરાબર? સેકન્ડ વાત છે મિત્રો ગુજરાત પોલીસની શારીરિક કસોટીમાં, આ આપણે વાત કરી લીધી. ઉમેદવારો માટે દોડવું પણ ગ્રાઉન્ડ પર ટકી રહેવું મહત્વપૂર્ણ છે. ઉમેદવારો માટે દોડવું નહીં પણ ગ્રાઉન્ડ પર ટકી રહેવાનું મહત્વનું છે, બરાબર? એ વાત બિલકુલ ખોટી છે. દોડવું મહત્વનું છે મિત્રો, ગ્રાઉન્ડ પર તો જે ચાલતા હોય એ પણ ટકી રહે છે. પ્રથમ દિવસે 447માંથી 197 મહિલા ઉમેદવાર સફળ થયા. અહીંયા જોવા જેવું છે, 44%એ ફિઝિકલ ટેસ્ટ પાસ કર્યું છે. અમદાવાદની આ વાત થઈ હતી મિત્રો પોલીસ શારીરિક કસોટીમાં, બરાબર? ખૂબ જ મહત્વનું આ, બરાબર? હવે આપણે આવીએ વિદ્યાર્થી દુશ્મન કેમ છે મિત્રો, બરાબર? વિદ્યાર્થી દુશ્મન કેમ છે? તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ફ્રેન્ડ, ગ્રાઉન્ડ ઉપર 1-2 રાઉન્ડ માર્યા પછી ચાલવાનું શરૂઆત કરી દે છે, બરાબર? અને એ ચાલે છે એના કારણે બીજા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બન્સ રહે છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, 1-2 રાઉન્ડ 3 રાઉન્ડ માર્યા પછી તેઓ એ જ ટ્રેક પર ચાલવાનું ચાલુ કરે. તો એ ભાઈઓને બધાને અપીલ છે કે સાઈડમાં ઘણી બધી જગ્યા છે, કાં તો તમારાથી રનિંગ નથી થતું તો તમે ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી જાઓ, બરાબર? તમારે ચાલવાની કોઈ જરૂર નથી. તમારે ચાલવાથી કંઈ તમને માર્ક નથી મળવાના, તમારા કારણે કોઈ બીજા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે,
તો આ ચાલવાનું તમે સાઈડમાં કરી દો, અથવા જેવું તમને લાગે કે હવે અમારાથી નથી દોડાવવાનું, તો ગ્રાઉન્ડની બહાર જગ્યા ખૂબ જ છે અને કોઈ તમને નથી કહેતું કે બહાર નહીં જાઓ તમે. ઉલટાના ત્યાંના જે પોલીસવાળા સ્ટાફ છે એ લોકો હંમેશા અપીલ કરતા હોય કે ભાઈ તમે સાઈડમાં આવી જાઓ. જેમણે નથી દોડવું એ સાઈડમાં આવી જાઓ. તમારા લીધે કોઈ એક હોનહાર ગામડાના ગરીબ વ્યક્તિનું ભવિષ્ય નહીં બગડે, એ તમારે ખાસ જોવાનું છે મિત્રો. ગાંધીનગરની ગ્રાઉન્ડ રિપોર્ટ લઈએ આપણે તો 4:30 વાગે એન્ટ્રી થઈ. પહેલો રાઉન્ડ 5:25 આજુબાજુ ચાલુ થયો. ટાઈમ મુજબ અલગ અલગ બેસાડે છે, પણ 6 વાગ્યાવાળા પૂરતા ઉમેદવાર ના મળે તો 7 અને 8 વાગ્યાવાળાને લે છે. પહેલા રાઉન્ડમાં 200માંથી 124 પાસ, 4 હાઇટમાં ફેલ થયા, 120 પાસ થયા છે. બરાબર. ગ્રાઉન્ડ છે મિત્રો મહિલા ગ્રાઉન્ડ ગાંધીનગર, એની આપણે રિપોર્ટ જોઈ. અમદાવાદમાં બનાસના બાંકાઓ, બનાસકાંઠાના જે વિદ્યાર્થીઓ આવે છે એમણે બૂમ પાડી દીધી છે. ફર્સ્ટ રાઉન્ડમાં 124 પાસ અને સેકન્ડમાં 123 પાસ. બરાબર. ખરેખર મિત્રો બનાસકાંઠાવાળા રનિંગમાં ખૂબ જ આગળ છે. 4 વાગે એન્ટ્રી આપી, 5:15 દોડાવી દીધા અને પછી 5:59 બીજો અને 6:40 ત્રીજો અને 7:20 ચોથો રાઉન્ડ દોડાવ્યો. હિંમતનગરની વાત કરીએ તો બીજા રાઉન્ડમાં 115 દોડ્યા, પાસ થયા માત્ર 17. બરાબર. ત્રીજા રાઉન્ડમાં 116 દોડ્યા, પાસ થયા માત્ર 19. તો અહીંયા મિત્રો જોવા જેવું છે, આ ગ્રાઉન્ડ પર વધારે નાપાસ થઈ રહ્યા છે. એક વાત મિત્રો આ મારે જોવા જેવી છે, તમને ખાસ સમજાવું છું. હું તમને આગળ પણ વાત કરી કે ગ્રાઉન્ડમાં પાસ થવો ના પાસ થવો એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે તમે મહેનત કરી. બરાબર. હવે આ એક વિદ્યાર્થી સાહેબને કહી રહ્યા છે કે આજે મારું રનિંગ હતું, છેલ્લા 2 મહિનાથી રનિંગ કરતો અને 2 વર્ષથી લેખિતની તૈયારી પણ કરતો, માટે ગ્રાઉન્ડ થઈ પણ જતું, પણ આજે પગ મચકોડવાને કારણે ગ્રાઉન્ડમાં ફેલ થયો. હવે સમજાતું નથી શું કરવું, એમ થાય કે જીવન ટૂંકાવી નાખું કે શું. તો મિત્રો આ જે વાત છે જીવનમાંથી કાઢી મૂકજો તમે. બરાબર. જીવન ટૂંકાવાનો વિચાર ક્યારેય ઉકેલ નથી. આજનો દિવસ ખરાબ ગયો છે, જીવન ખરાબ નથી. મહેનત કરનારા ક્યારેય હારતો નથી. આ નહીં તો કલ બીજી કોઈ ભરતી, એટલે ભરતી નહીં તો પણ શું થઈ ગયું મેં તો કહું. ચાલો તમે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો, 1 લાખ વિદ્યાર્થી ફોર્મ ભરે છે, એમાં 500,000 લોકોને લેવાના હોય. બરાબર. તો બાકી 99,000 શું સુસાઇડ કરી લેવાનું? આ કોઈ ઓપ્શન નથી. સરકારી ભરતીની તૈયારી હું તો કહું છું 30 વર્ષ સુધી સરકારી ભરતીની અથવા 28 વર્ષ સુધી સરકારી ભરતીની તૈયારી કરો. એના પછી તમારો ટ્રેક ચેન્જ કરી મૂકો. બરાબર. ઘણા બધા ધંધા છે, ઘણી બધી નોકરીઓ છે, ઘણા બધા બિઝનેસ છે. ઇન્ડિયામાં 150 કરોડ પોપ્યુલેશન છે, તો તમે ગમે ત્યાંથી કમાઈ શકો છો. તો મિત્રો આ સુસાઇડ કરવું આ બધું બાયલા લોકોનું કામ છે. બરાબર. આવી તો વાત બી નહીં કરવી જોઈએ મારા હિસાબે. તો હવે કોઈ સ્ટેપ નહીં બતાવે તમારા કારણે તમારા ઘરવાળા, માતા પિતા, તમારા પત્ની, બરાબર, દીકરા હોય તો દીકરા, એ બધાએ ભોગવવું પડે એવું કામ આપણે જીવનમાં કોઈ દિવસ નથી કરવાનું. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આટલી વાત મિત્રો મેં તમને કરી. ગ્રાઉન્ડ રિપોર્ટ આપી છે. ચાલવાનું બિલકુલ બંધ કરી દો. બરાબર. બિલકુલ નહીં ચાલો વચમાં. ગ્રાઉન્ડમાં જેવા સ્ટોપ થાવ છો બહાર નીકળી જાઓ. એ તમારા માટે બેસ્ટ રહેશે. એનાથી બેસ્ટ તમારા માટે કંઈ નહીં રહે. બરાબર. કરંટ અફેર્સની પીડીએફ માટે 9510411961. મિત્રો આપણે એકમાત્ર ચેનલ છે જે ડેલી વિડીયો બનાવીએ અને પછી તમને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ, અને કરંટ અફેર્સ પણ ડિટેલમાં લખેલું હોય છે, પૂરેપૂરી માહિતી. બરાબર. તો આ ગઈકાલનું મિત્રો મેં તમને જણાવ્યું હતું પ્રથમ દિવસ રનિંગ રિપોર્ટ. બરાબર. ગોધરા રાઉન્ડ, ઘણા બધા રાઉન્ડ સારા છે. ખેડામાં 200માંથી 82 પાસ, ભરૂચમાં 200માંથી 78 પાસ, 200માંથી 60 પાસ, હિંમતનગર 200માંથી 110 પાસ, જુનાગઢ ગ્રાઉન્ડ રિપોર્ટ. બરાબર. હવે આજનું જ્યારે મેન આવશે ત્યારે એ પણ આપણે બતાવી દઈશું તમને. ટૂંકમાં ગ્રાઉન્ડ ખૂબ જ સારા છે, સપોર્ટિંગ સ્ટાફ ખૂબ જ સારો છે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.